નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે પ્રથમ પરીક્ષાની તૈયારીઓ કરવા માટે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે એ તમારા માટે લઈને હું હાજર થઈ ગયો છું. તો આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર વિભાગ એ જે વિકલ્પો વાળો પ્રશ્ન છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખાસ સૂચના કે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને પરીક્ષાની અંદર ખૂબ જ સપોર્ટિવ એવું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે પરીક્ષાની તૈયારીઓ કરવા માટે તેને તમે ઘર બેઠા મંગાવી શકો છો. અને ઘર બેઠા મંગાવવા માટે તમને અહીંયા કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 7046222254. આ કોન્ટેક્ટ નંબર ઉપરથી તમે કોન્ટેક્ટ કરીને તેને મંગાવી શકો છો, અથવા તો તેને ઓર્ડર કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. તો શરૂઆત કરીએ વિભાગે વિકલ્પો વાળો પ્રશ્ન, જેની અંદર પ્રકરણ નંબર એ કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો ભાઈ, ભારત આવવાનો જળમાર્ગ છે એ કોણે શોધ્યો હતો? તો આપણને બધાને ખબર છે ભાઈ, વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. કોણે શોધ્યો હતો? વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. અને વાસ્કો દ ગામા છે એ કયા દેશનો વતની હતો? તો જવાબ આવશે પોર્ટુગલ દેશનો. કયા દેશનો? પોર્ટુગલ દેશનો તે વતની હતો. ઓકે, તો જવાબ આવશે વાસ્કો દ ગામા. ત્યારબાદ બીજો સવાલ, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જોઈએ કે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. હા, થયું હતું. ક્યારે થયું હતું? ઈસવીસન 1757. કોની કોની વચ્ચે થયું હતું? તો કે અંગ્રેજો અને બંગાળના નવાબ. બરાબર છે. એ વિધાન તો સાચું છે. ઓકે, હાલો, આ વિધાન સાચું છે. આપણને ખોટું વિધાન શોધવાનું છે. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળના 24 પરગણાની જાગીર મળી હતી. કંપનીને કેટલી જમીન મળી હતી? તો કે 24 પરગણાની જમીન મળી હતી. તો કે આ વિધાન પણ કેવું છે? તો કે સાચું છે. બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો. હા, બંગાળનો નવાબ અત્યારે કોણ હતો? તો કે બંગાળનો નવાબ કોણ હતો? સિરાજ ઉદ્દૌલા હતો. તો એ નવાબ પોતે જ હોય તો એ પોતે તો યુદ્ધની અંદર જવાનો જ છે. એ તો 100% સાચી વાત છે. તો એ પણ હતો. બરાબર છે. તો આ વિધાન સાચું છે. પણ પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી. આ વિધાન ખોટું છે. શું કામ ખોટું છે? તો એ તમને કહું કે બંગાળ, બિહાર અને ઓડિશાની જે દીવાની સત્તા છે ને એ અંગ્રેજોને બક્સરના યુદ્ધ પછી મળી હતી. ક્યારે મળી હતી? તો કે બક્સરના યુદ્ધ પછી છે અંગ્રેજોને આ સત્તા મળી હતી. આ 3 પ્રદેશની દીવાની સત્તા છે એ કયા યુદ્ધ પછી મળી હતી? તો કે બક્સરના યુદ્ધ પછી મળી હતી. આથી આ વિધાન કેવું છે? ખોટું છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો? ભારતનો પ્રથમ ગવર્નર જનરલ છે વોરન હેસ્ટિંગ્સ હતો. કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ હતો. તો જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સ. પછી આગળ, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો ભાઈ, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના છે ડેલહાઉસીના સમયમાં થઈ હતી. આની સિવાય બીજી કઈ કઈ વસ્તુની શરૂઆત છે ડેલહાઉસીના સમયમાં થઈ હતી? તો કે ભારતની સૌપ્રથમ રેલવેની શરૂઆત. કોની? રેલવેની શરૂઆત. પછી આ સિવાય તો કે તાર ટપાલની શરૂઆત. શેની શરૂઆત? તાર ટપાલની શરૂઆત છે એ ડેલહાઉસીના સમયમાં થઈ હતી. આ બધા જ સુધારાઓ ડેલહાઉસીએ કરાવ્યા હતા. આથી ડેલહાઉસીને સુધારાવાદી પણ કહેવાય છે. શું કહેવાય છે? ભારતનો સુધારાવાદી વાઇસરોય, ગવર્નર જનરલ કહેવાય છે. અથવા તો આધુનિક ભારતનો નિર્માતા પણ કહેવાય છે. શું કહેવાય છે? આધુનિક ભારતનો નિર્માતા જે છે એ કોને કહેવામાં આવે છે? તો કે ડેલહાઉસીને કહેવામાં આવે છે. એ ઘણા બધા એને ફેરફારો કર્યા હતા. કોર્નવોલિસે ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો હતો? બહુ ઈઝી સવાલ છે. ટોટલ કેટલા વિગ્રહો થયા? તો કે 4 મૈસૂર વિગ્રહો થયા. કેટલા મૈસૂર વિગ્રહો થયા? તો કે 4 મૈસૂર વિગ્રહો થયા. કેટલા વિગ્રહો થયા? 4. એમાંથી જે પ્રથમ અને દ્વિતીય, આ પ્રથમ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ છે ને તે હૈદર અલી સાથે થયા હતા.
કોની સાથે થયા હતા? હૈદર અલી સાથે. કોની સાથે થયા હતા? તો કે હૈદર અલી સાથે થયા હતા. અને ત્યારબાદ ત્રીજું અને ચોથો મૈસૂર વિગ્રહ છે ને હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા. કોની સાથે થયા હતા? ટીપુ સુલતાન સાથે થયા હતા. તો અહીંયા જવાબ આપણો શું આવશે? શું પૂછ્યો છે? કોર્નવોલિસે ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો? તો આપણને શું આપ્યો છે? પહેલો મૈસૂર વિગ્રહ, બીજો મૈસૂર વિગ્રહ, ત્રીજો મૈસૂર વિગ્રહ અને ત્રીજો કર્ણાટક વિગ્રહ એવું આપ્યું છે. તો કર્ણાટક વિગ્રહ તો થયો જ નહોતો, એ તો બહુ સિમ્પલ વાત છે. ચોથો આપણને આપ્યો નથી, તો જવાબ આપણો આવી જશે ત્રીજો મૈસૂર વિગ્રહ. ત્યારબાદ આગળ જોઈએ પ્રકરણ નંબર 2 માં કે નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગે કયા રાષ્ટ્રની સત્તા હતી? કયા કયા પ્રદેશો કીધા? તો કે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી? તો આ ત્રણેય પ્રદેશો છે એના ઉપર કોની સત્તા હતી? તો કે સ્પેનની સત્તા હતી. કોની સત્તા હતી? સ્પેનની. એટલે કે આ બધા છે, આ બધા દેશ આઝાદ નહોતા, ગુલામી હેઠળ હતા. કોની ગુલામી હેઠળ હતા? તો કે સ્પેનની ગુલામી હેઠળ હતા. ત્યારબાદ બીજો સવાલ કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો હવે આપણને બધાને ખબર છે કે જર્મની, કયો દેશ? જર્મની દેશ અને ફ્રાન્સ, આ બંને દેશો વચ્ચે યુદ્ધ થયું હતું. શું થયું હતું? એક સરહદીય નાનું અમથું યુદ્ધ થયું હતું. એમાં જર્મનીએ છે એ ફ્રાન્સને શું કરાવ્યું? ફ્રાન્સને હરાવી દીધું. શું કરાવ્યું? હરાવી દીધું. એટલે કે ફ્રાન્સ શું થઈ ગયો? હારી ગયો. બરાબર છે, ફ્રાન્સ નામનો દેશ હારી ગયો. હારી ગયો ત્યાં સુધી તો વાત બરાબર હતી, ભાઈ બે છૂટા પડી ગયા હોત તો કઈ પ્રોબ્લેમ હતો નહીં. પણ જર્મની જીતી ગયું એટલે રોફ મારતું હતો, હાલે હું જીતી ગયો છું, હું કહું એમ તાર કરવાનું. બરાબર છે, હું કહું એમ તારે કરવાનું છે. લાય ભાઈ 10,000 રૂપિયા આપ અને આ બધા થોડાક 2-3 પ્રદેશ છે આલ્સેન્સ અને લોરેન્સ, એ હવે હું રાખીશ મારી પાસે, એ મારે જોતા છે, એમાં ખનીજ બહુ બધું છે. આથી જર્મનીએ ફ્રાન્સ પાસેથી આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો પડાવી લીધા અને આથી ફ્રાન્સ ભાઈને શું લાગ્યું? ખોટું લાગી ગયું કે ભાઈ કેમ ભાઈ મારી ઉપર એટલો બધો રોપ જણાવે, હું હારી ગયો એટલે ને, એક દિવસ આવા દે, હું શક્તિશાળી હશ અને હું એની ઉપર આક્રમણ કરીને હું એને જીતી લઈશ. એટલે કે બદલો લેવાની જે ભાવના હતી ને, તો એ બંને વચ્ચે આજે ફ્રાન્સને હરાવ્યું પછી જે સંધિ કરવામાં આવી, કઈ જગ્યાએ કરવામાં આવી? તો ફ્રેન્કફર્ટ નામના સ્થળે કરવામાં આવી અને ફ્રેન્કફર્ટની સંધિ કહેવાય છે. તો બસ એ ફ્રેન્કફર્ટની સંધિમાં જ આ પ્રથમ વિશ્વયુદ્ધના શું રોપાયા હતા? બીજ રોપાયા હતા. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? ભાઈ જર્મનનો જે સમ્રાટ હતો ને કૈસર વિલિયમ બીજો, એક જ નીતિમાં માનતો હતો અને એ નીતિ એવી હતી કે વિશ્વ પ્રભુત્વ, એટલે કે આખા વિશ્વ પર જર્મની દેશનું રાજ હોવું જોઈએ. કયું હોવું જોઈએ? જર્મની જ શક્તિશાળી છે અને આખા વિશ્વમાં જર્મની દેશનું જ રાજ હોવું જોઈએ. એટલે કે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? જો આજે બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા છે ને સર્બિયામાં સ્થપાઈ હતી. ક્યાં સ્થપાઈ હતી? સર્બિયામાં. હવે ઘટના એવી બની હતી કે ઓસ્ટ્રિયા નામનો દેશ છે, ઓસ્ટ્રેલિયા નથી, જોજો કયો દેશ છે? ઓસ્ટ્રિયા. અને ઓસ્ટ્રિયાના એક રાજકુમાર હતા. ઓસ્ટ્રિયા દેશના જે રાજકુમાર હતા ને, રાજકુમાર એક બગીમાં બેસીને એની ધર્મપત્ની સાથે બગીમાં બેસીને જઈ રહ્યા હતા. એ સમયે આજે સર્બિયાની કોની? તો કે સર્બિયાની જે એક કંપની છે, કઈ છે? બ્લેક હેન્ડ નામની કંપની છે, બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા અથવા તો આપણે આતંકવાદી સંગઠન પણ કહી શકાય. તો એને આજે ઓસ્ટ્રિયાના રાજકુમાર છે બગીમાં બેસીને જતા હતા, અહીંયા ગોળી મારીને અહીંયા બોમ્બ વિસ્ફોટ કરીને જે કંઈ પણ કર્યું હોય એને રાજકુમારને એના ધર્મપત્ની જે હતા એને ખલાસ કરી નાખ્યા. આથી ઓસ્ટ્રિયા રોષે ભરાયું. ઓસ્ટ્રિયા દેશના જે રાજા હતા એ રોષે ભરાયા અને એને લેખિતમાં કાર્યવાહી કર સર્બિયાને ભાઈ સૂચન કર્યું, ભાઈ 24 કલાકની અંદર, કેટલા? 24 કલાકનો સમય તમને આપીએ છીએ. 24 કલાકની અંદર આજે બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થાના જે કંઈ પણ લોકો હતા કે જેને અમારા રાજકુમારને મારી નાખ્યા છે એને અમારી સમક્ષ હાજર કરો. એટલે
સર્બિયા કે ભાઈ શાંતિ રાખ, સાંભળ મારી વાત. ભાઈ મને નથી ખબર આ બ્લેક હેન્ડ કોણ છે, ઉગ્રવાદી સંસ્થા કોણ છે, એના માણસો કોણ હતા, ભાઈ અમને કઈ ખબર છે નહીં. એનો ઇનકાર કરી દીધો. અને ઓસ્ટ્રિયા કીધું ભાઈ 24 કલાકમાં હાજર કર, નકર કાલ સવારનો સૂરજ છે ને ઉગશે ને ત્યારે ભાઈ તારી હારે યુદ્ધ શરૂ થઈ ગયું હશે. પણ સર્બિયાએ તો સદંતર શું કરી દીધો, ઇનકાર કરી દીધો. આથી 24 કલાકનો સમયગાળો પૂરો થતા ઓસ્ટ્રિયાએ જે છે એ ભાઈ સર્બિયા ઉપર આક્રમણ કરી દીધું. કોની ઉપર આક્રમણ કરી દીધું, સર્બિયા ઉપર. હવે સર્બિયા તો બિચારું એકલું પડી ગયું. આથી સર્બિયા ગયું દોડતું ફ્રાન્સ પાસે. કોની પાસે ગયું, ફ્રાન્સ પાસે. અને ફ્રાન્સને કીધું બાપા બચાવો, ઓસ્ટ્રિયાએ આક્રમણ કરી દીધું છે. હવે ઓસ્ટ્રિયા આક્રમણ કર્યું છે, મને બચાવો, નકર આઈને પૂરા થઈ જાઓ. આથી ફ્રાન્સે પોતાની સેના છે એ સર્બિયાને મદદ માટે મોકલી. હવે જો ફ્રાન્સ અને સર્બિયા સાથે થઈ ગયા એટલે મજબૂત થઈ ગયા, અને ઓસ્ટ્રિયા એકલું પડી ગયું. તો ઓસ્ટ્રિયા ગયું દોડતું જર્મની પાસે. કોની પાસે, જર્મની પાસે. એને કીધું તમારો ઓલો જૂનો દુશ્મન ફ્રાન્સ ઈ અમને હેરાન કરે છે, આવો મદદ કરવા. જર્મની ગયું ઓસ્ટ્રિયાને મદદ કરવા માટે. અને વાત મૂળ એમ થઈ કે જર્મની, હવે આ બેની જે લડાઈ હતી ને એ લડાઈ તો સાઈડમાં પડી રહી, પણ જર્મની અને ફ્રાન્સની લડાઈઓ શરૂ થઈ ગઈ. કોની શરૂ થઈ ગઈ, જર્મની અને ફ્રાન્સની લડાઈઓ શરૂ થઈ ગઈ. હવે એમાં જર્મનીના પક્ષે છે ઘણા બધા એના જે મિત્ર રાષ્ટ્ર હતા એ જર્મનીના પક્ષે જોડાઈ ગયા. ફ્રાન્સને મદદ કરવા વાળા બ્રિટન, રશિયા, બરાબર છે, ઇટલી, જાપાન, આ બધા દેશો છે ફ્રાન્સને મદદ કરવા આવી ગયા. અને પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. બરાબર છે. તો આવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત કંઈક થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી, તો ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે જે સંધિ થઈ એને કહેવાય છે વર્સેલ્સની સંધિ. કઈ સંધિ કહેવાય છે, વર્સેલ્સના શીશ મહેલમાં થઈ હોવાથી એને કહેવાય છે વર્સેલ્સની સંધિ. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 3. એની પહેલા તમારા માટે એક ખાસ વાત કે તમે જે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના જે સોલ્યુશન જોઈ રહ્યા છો ને, એ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશન તમારે પીડીએફ ફોર્મેટની અંદર જોતા હોય, કયા ફોર્મેટમાં, પીડીએફ ફોર્મેટમાં જોતા હોય તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તેને ડાઉનલોડ કરી લેવાની છે, અથવા તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો તમને અહીંયા 70 46 22 22 54 આ નંબર ઉપર કોલ કરી દેવાનો છે. આગળ જોઈએ વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કામ કોણ કરે છે. આવો જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે તમારે પોતાનું જ નામ યાદ રાખવાનું. હું કરું છું, હું. કોણ કરું છું, હું કરું. હું નહીં ભાઈ, ઇંગ્લિશમાં હું ને કોણ કહેવાય તો કે WHO. WHO એટલે કોણ, તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. કોણ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. એટલે કે વિશ્વની સ્વાસ્થ્ય સુધારણાનું કામ WHO કરે છે. જર્મનીના નાઝીવાદનો સ્થાપક કોણ હતો, તો જર્મની દેશની અંદર જે નાઝીવાદ હતો એનો સ્થાપક જે છે ને એ હતો હિટલર. કોણ હતો, હિટલર. તેને નાઝી પક્ષની સ્થાપના કરી હતી. અને એનું જે રાષ્ટ્રીય ચિહ્ન છે ને એ સ્વસ્તિક જેવું હતું. કોના જેવું, સ્વસ્તિક. સ્વસ્તિક બોલે તો આપણે જે ગુજરાતી ભાષામાં જેને સાથીઓ કહીએ ને, સાથીઓ, બરાબર છે, સાથિયા જેવું હતું. સાથીઓ નહોતું, સાથિયા જેવું હતું, એનાથી ઉલટું હતું થોડું. બરાબર છે. નાઝીવાદનો સ્થાપક હતો હિટલર. પછી નીચેનામાંથી વિધાન સાચું હોય તે શોધીને લખો. તો ભાઈ જર્મનીમાં નાઝીવાદનો ઉદય થયો હતો. નહીં, વિધાન ખોટું છે. કેમ ખોટું છે, તો કે ભાઈ જર્મનીમાં ફાસીવાદનો ઉદય થયો હતો. વિધાન ખોટું છે. ત્યાં કયા વાદનો ઉદ્ભવ થયો હતો, તો કે ભાઈ નાઝીવાદનો ઉદ્ભવ થયો હતો. પછી બીજું, મુસોલિની જર્મનીનો લીડર હતો. ના ભાઈ ના, મુસોલિની તો ઇટલીનો લીડર હતો. ક્યાંનો હતો, ઇટલી દેશનો લીડર હતો. અને એનો પક્ષ હતો ફાસિસ્ટ પક્ષ, એટલે કે ફાસીવાદ. નાઝી પક્ષનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતું. નહીં, આ વિધાન ખોટું છે. તો નાઝી પક્ષનું પ્રતીક તો શું હતું, સ્વાસ્તિક હતું. શું હતું, હમણાં કીધું તમને મેં, સ્વસ્તિક હતું. તો બરાબર છે. તો આ લાકડાની ભારી અને કુહાડી કોનું હતું, તો કે ફાસિસ્ટ પક્ષનું હતું. કયા પક્ષનું હતું, ફાસિસ્ટ પક્ષનું હતું.
મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષ એટલે કે ફાસીવાદની સ્થાપના કરી. છેલ્લું વિધાન સાચું છે. બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને માત્ર ને માત્ર તમને જે વિકલ્પો આપ્યા છે એનું સોલ્યુશન અમે નથી કરાવતા. એનું સોલ્યુશન અમે તમને નથી કરાવતા. એનું સોલ્યુશન તમને ઓલરેડી તમારી જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આપી છે ને એની અંદર મળી જવાનું છે. પણ અહીંયા તમને એની સંપૂર્ણ સમજૂતી અને એક્સ્ટ્રા માહિતી સાથે કે બીજા કોઈ પ્રશ્ન તમને અહીંયા પૂછાયા હોય ને તો એના જવાબ આવડી જાય ને એના માટેની તૈયારી માટે આ સોલ્યુશન અમે તમારા માટે લઈને આવ્યા છે. બાકી આ બધા જે વિકલ્પો છે એના જવાબ તમને નીચે આપેલા જ છે. અમને કઈ આ ગધા મજૂરી કરવાનો શોખ થતો નથી. અમારું એક જ માત્ર ઉદ્દેશ્ય, એક જ માત્ર લક્ષ્ય છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ છે ને એને મેક્સિમમમાં મેક્સિમમ સરળ રીતે સમજાઈ જાય ને એવી રીતે સમજાવવા. બરાબર છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. આગળ જે વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણે કર્યું હતું? તો ભાઈ વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું હતું હિટલરે. કોણે કર્યું હતું? હિટલર. કારણ કે તેનો ત્યાં નાઝી હતો, ત્યાંનો તે રાજા હતો. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ કયું છે? સૌથી મહત્વનું અંગ એટલે કે સામાન્ય સભા, સલામતી સમિતિ, સચિવાલય કે વાલીપણા સમિતિ. જો એક તો સામાન્ય સભા હોઈ શકે અથવા તો સલામતી સમિતિ હોઈ શકે. તો જવાબ આવશે આપણો સલામતી સમિતિ. કેમ મહત્વનું છે? તો કે ભાઈ વિશ્વની અંદર વિશ્વના દેશો વચ્ચે છે એ શાંતિ સ્થપાઈ રહે ને એ જોવાનું કામ આ સમિતિનું છે. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 4. બંગાળના ભાગલાનો અમલ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો હવે બંગાળના ભાગલા જ્યારે પડ્યા એ દિવસને ભારતના લોકોએ રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવાયો હતો. અને એ દિવસે છે ભારતના લોકો જે હતા એને રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવ્યો. અને હિન્દુ મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હિન્દુ મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, બરાબર છે, આ દિવસે પૂરું પાડવામાં આવ્યું હતું. પછી ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? તો ભાઈ ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? તો એનો જવાબ આવશે અરવિંદ ઘોષ. કોણ આવશે? અરવિંદ ઘોષ. આગળ જોઈએ કયા સુધારાઓએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? કયા સુધારા? મોન્ટફોર્ડ, એલ્બર્ટ બિલ, ઓગસ્ટોફર કે મોલેમિન્ટો? તો જવાબ આપણો આવશે મોલેમિન્ટો સુધારા જે છે તેને મુસ્લિમોને કોમી મતદાર મંડળ આપ્યા એટલે કે અલગ પક્ષ બનાવ્યો, મુસ્લિમ લીગ. બરાબર છે. આગળ જોઈએ કોને ઉત્તેજન આપવા માટે બંગાળના 2 ભાગલા પાડવામાં આવ્યા હતા? પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા શું કામ પડ્યા હતા? તો ભાઈ કોને ઉત્તેજન આપવું હતું? તો ભાઈ સ્વદેશી ચળવળને? તો કે એ તો નહોતું આપવું અંગ્રેજોએ. બહિષ્કાર આંદોલનને? તો કે નહીં. પ્રાંતવાદને? તો કે નહીં. તો કોને આપવાનું હતું? તો કે કોમવાદને આપવાનું હતું. કેમ? તો કે એ સમય બંગાળની પ્રજા સૌથી જાગૃત પ્રજા હતી અને જાગૃત પ્રજા વચ્ચે છે કુમી લોકો હળી મળીને રહેતા હતા. હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ બધા લોકો, હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન બધા લોકો હળી મળીને રહેતા હતા. હવે એ લોકો હળી મળીને રહેતા હોય તો અંગ્રેજોને ત્યાં વહીવટ કરવામાં મુશ્કેલી પડતી હતી. આથી હિન્દુ અલગ થઈ જાય, મુસ્લિમ અલગ થઈ જાય તો શું થાય? બંને લોકો અંદરો અંદર લડાઈઓ કરે તો એનાથી શું થાય? તો કે અંગ્રેજોને ત્યાં શાસન કરવામાં સરળતા પડે. એને લોકોને જેટલા હેરાન કરવા એટલા કરી શકે. આથી કોમવાદને ઉત્તેજન આપવા માટે બંગાળના શું કરવામાં આવ્યા હતા? 2 ભાગલા પાડવામાં આવ્યા હતા. સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું હતું? ભાઈ સ્વદેશી વસ્તુને શું કરવા માટે? ઉત્તેજન આપવા માટે. રાષ્ટ્રીય શિક્ષણનું તો નહોતું. વિદેશી માલના બહિષ્કારનું કે ભાઈ ઇંગ્લેન્ડથી આવતો જે માલ છે, વસ્તુ છે એને શું કરવાનો છે? બહિષ્કાર કરવાનો છે. અને એના માટે છે આ વિદેશી માલના બહિષ્કારનું જે છે આંદોલન ઉગ્ર બન્યું હતું. આગળ જોઈએ પ્રકરણ નંબર 8. બંધારણમાં કુલ કેટલા સભ્યો હતા? બંધારણની અંદર કુલ 389 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂરું થયું? બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂરું થયું? તો બહુ સિમ્પલ વસ્તુ છે. જો તારીખ સહિત તમને કહી દઉં છું કે
26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણના ઘડતરનું કાર્ય પૂરું થયું હતું. આથી આ દિવસને આપણે બંધારણ દિન તરીકે ઉજવીએ છીએ. કયા દિન તરીકે? બંધારણ દિન તરીકે ઉજવીએ છીએ. ઓકે. પછી 26 જાન્યુઆરી, કઈ તારીખ? 26 જાન્યુઆરી 1950 ના દિવસે આપણું બંધારણનો અમલ થયો હતો. શું થયો હતો? બંધારણનો અમલ. અને આ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. કયા દિન તરીકે? પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. તો જવાબ આવશે ક્યારે પૂરું થયું? કે આપણને સાલ જ આપીશ, તારીખ તો આપી નથી. 48, 50, 49 કે 47. તો જવાબ આવશે 49 માં. આગળ વધીએ. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે? તો કે ભારતનું બંધારણ જે છે, હમણાં કીધું મેં તમને, 26 જાન્યુઆરી 1950. તો જવાબ આવશે 26 જાન્યુઆરી 1950 ના દિવસે શું થયું હતું? અમલમાં આવ્યું હતું. ઓકે. લખવામાં મિસ્ટેક નથી કે નહીં જોતો તો બરાબર છે. નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગરિકને બેવડું નાગરિકત્વ મળે છે? યુએસએ, ભારત, ગ્રેટ બ્રિટન કે પાકિસ્તાન? તો જવાબ આવશે અમેરિકામાં. કેમ બેવડું નાગરિકત્વ? સર, બે દેશનું નાગરિકત્વ મળે? તો કે નહીં ભાઈ, બે દેશનું નાગરિકત્વ મળતું નથી. એક તો યુએસએ, કયો દેશ? યુએસએ, એ દેશનું નાગરિકત્વ મળે. એક તો પોતાના દેશનું નાગરિકત્વ મળે, અને બીજું એ પ્રદેશના, એ યુએસએ દેશના જે વ્યક્તિ છે એ જે તે રાજ્યની અંદર વસવાટ કરતો હોય તો એ રાજ્યનું પણ એને શું મળે? તો કે નાગરિકત્વ મળે. ધારો કે આપણે એવું માની લઈએ કે કોઈ એક વ્યક્તિ છે, એનું નામ છે ધારો કે મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ. કોણ છે? ટ્રમ્પ છે. બરાબર છે. તો એ ભાઈ કેલિફોર્નિયામાં રહે છે. એનું ઘર ક્યાં છે? કેલિફોર્નિયામાં છે. ધારો કે આપણે કેલિફોર્નિયા. ઓકે. તો એને એ કેલિફોર્નિયા રાજ્યનું પણ શું મળશે? એને નાગરિકત્વ મળશે. રાજ્યનું પણ નાગરિકત્વ મળે અને એને દેશનું, એટલે કે બે વસ્તુનું નાગરિકત્વ એને મળે છે. પણ આપણે ભારત દેશની અંદર એવું નથી. ભારતમાં તો કેવું છે? તો કે આપણે ભારત દેશની અંદર માત્ર ને માત્ર એક જ નાગરિકત્વ. ભાઈ, તમે ભારતના નાગરિક છો તો ભારતના નાગરિક હોય તો તમે ગમે તે રાજ્યની અંદર જઈ શકો. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મિઝોરમ, મેઘાલય, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, બરાબર છે, કોઈ પણ રાજ્યની અંદર તમે વસવાટ કરી શકો છો. આપણા દેશની અંદર એક જ સિંગલ નાગરિકત્વ છે, ભારત દેશ. બરાબર છે. રાજ્યનું અલગથી નાગરિકત્વ આપવામાં આવતું નથી. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે શું ભારત પ્રજાસત્તાક રાજ્ય છે? એ તો સર તમને ખબર જ છે, ભારત પ્રજાસત્તાક રાજ્ય છે. પણ કારણ શું આપવું મારે? તો કે તે સાર્વભૌમ રાજ્ય છે, તે લોકશાહી રાજ્ય છે, રાજ્યના વડાને નિશ્ચિત મુદત માટે ચૂંટવામાં આવે છે, કે પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા છે. હવે શું આમાંથી જવાબ આવી શકે? ભાઈ, તે કેવું છે? લોકશાહી રાજ્ય છે. કેવું રાજ્ય છે? પ્રજાસત્તાક છે એટલે લોકશાહી રાજ્ય છે. લોકશાહી રાજ્ય છે મતલબ કે શું? કે બધી જ સત્તા જે છે ને, દેશની તમામ સત્તા લોકોના હાથમાં છે. કોના હાથમાં છે? લોકોના હાથમાં છે. સર, કેમ લોકોના હાથમાં? તો કે ભાઈ, જ્યારે પણ ચૂંટણી આવે, શું આવે? જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના દરેક નાગરિકો છે એ મત આપવા જશે અને પોતાના વિસ્તારના પ્રતિનિધિઓને ચૂંટશે. અને જે વધારે પ્રતિનિધિઓ, જે પક્ષના વધારે પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે, છેલ્લે એની સરકાર બને. એટલે કે પોતાના પ્રતિનિધિઓને ચૂંટવાની સત્તા કોની પાસે છે? તો કે લોકોની પાસે છે. આથી ભારત કેવું છે? તો કે લોકશાહી રાજ્ય છે. અને લોકશાહી રાજ્ય છે તો બધી સત્તા કોના હાથમાં છે? તો કે પ્રજાના હાથમાં છે. અને જે સરકાર ચૂંટાઈને આવી છે એ કાર્ય કોના માટે કરે છે? પોતાના માટે? તો કે નહીં. એ કાર્ય લોકોની જરૂરિયાત કઈ કઈ છે એના માટે કાર્ય કરે છે. બરાબર છે. આથી પ્રજાસત્તાક રાજ્ય, પ્રજાનું સત્તા છે, પ્રજાનું શાસન છે. આગળ જોઈએ પ્રકરણ નંબર 9. કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? આવો જવાબ છે ને તમે છઠ્ઠા ધોરણથી ભણતા હો છો. છઠ્ઠું ધોરણ ભણતા ને ત્યારથી આ પ્રશ્નનો જવાબ તમારામાં આવે છે. ચલો, આનો જવાબ છે ને તમારે મને કોમેન્ટ કરવાનો છે. શું કરવાનો છે? કોમેન્ટ કરવાનો છે. કોમેન્ટની અંદર આન્સર આપવાનો છે. બરાબર છે. ચાલો કરી દો ફટાફટ, કોમેન્ટ કરો ફટાફટ. ભાઈ,
કયો ઓપ્શન આવશે? A, B, C કે D? કયો ઓપ્શન આવશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. મને જવાબ જોતો છે. કરી દીધો? ઓકે, ચાલો તમને જવાબ કહી દઉં કે 6 થી 14 વર્ષના બાળકો હોય એને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? તો ભાઈ જો, એક તો સીધી વસ્તુ છે કે ભાઈ 6 વર્ષથી 14 વર્ષના ઉંમરના જે બાળકો હોય તો એને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને એને શિક્ષણ મળવું જ જોઈએ. તો 14 વર્ષથી જે નીચેના બાળકો હોય એની પાસે જો આપણે મજૂરી કામ કરાવીએ, એની પાસે કંઈક કાર્ય કરાવીએ તો એનું શિક્ષણ મેળવવાના અધિકારનું ઉલ્લંઘન થયું કહેવાય. બરાબર છે? આથી 14 વર્ષની નીચેના જે બાળકો હોય ને એને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં. જવાબ આવશે ઓપ્શન એ. પછી પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? કેવા છે? તો કે પ્રતિબંધિત હોય અથવા તો અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય? તો ભાઈ 24 કલાક સુધી. 24 કલાકની અંદર એને કોર્ટની અંદર હાજર કરવો પડે ને કરવો જ પડે. તો જવાબ આવશે ઓકે 3 માસ. બરાબર? 24 કલાકની અંદર કોર્ટની અંદર હાજર કરવો પડે, પછી 3 માસ સુધી રાખી શકે. તો આપણે એકવાર ચેક કરી લઈએ શું આન્સર આવે છે. મને થોડોક ડાઉટફુલ લાગે છે આ પ્રશ્ન. કેવો લાગે છે? ડાઉટફુલ લાગે છે. ઓકે, આ છે તમારું વિકાસ અસાઇનમેન્ટ. હજી ન મંગાવ્યું હોય તો આપણે 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે તેને મંગાવી શકો છો. બરાબર છે? આમાં જો ખોટો આન્સર હશે તો પછી હું તમને સાચો આન્સર શું છે એ પણ હું તમને કહીશ. ઓકે, કયું ચેપ્ટર છે આપણું? આ 9મું. એની અંદર ત્રીજાનો સવાલ. ઓકે, 3 માસ છે. બરાબર છે? 3 માસ સુધી તેને અટકાયત કરી શકાય છે. ઓકે, સમજાઈ ગયું. ચાલો તમને સમજાઈ દઉં કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ FIR નોંધ થાય પછી જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય એને 24 કલાક સુધી શું કરી શકાય? રાખી શકાય જેલની અંદર. પણ 24 કલાકની અંદર ગમે ત્યારે શું કરવું પડે? તો કે એને 24 કલાકની અંદર ગમે ત્યારે 24 કલાકના અંદરના સમયમાં કોર્ટની સમક્ષ હાજર કરવો પડે. પણ કોઈ કારણોસર જો રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારને એવું લાગે ભાઈ આ વ્યક્તિ છે કંઈક ખરાબ કામ કરવાનો છે અથવા તો કઈક જગ્યાએ કંઈક ઊંધું ચીતું કરવાનો છે જેનાથી રાજ્યની દેશની શાંતિની અંદર ભંગ થાય એમ છે, તો એવા સમયે કોઈ પણ કારણ દર્શાવ્યા વિના આવા વ્યક્તિની ધરપકડ કરી શકાય છે અને મેક્સિમમ 3 મહિના સુધી એને ક્યાં રાખી શકાય છે? તો કે અટકાયતમાં રાખી શકાય છે. આગળ જોઈએ ચોથો સવાલ. એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કૂવામાંથી પાણી ન ભરવા દીધું. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું છે? શું કીધું છે? અનુસૂચિત જનજાતિના બહેન છે એને ગામના કૂવામાંથી પાણી ભરવા દીધું નહીં. તો ભાઈ અહીંયા સ્વતંત્રતાનો હોય નહીં. સ્વતંત્રતા તો છીનવાય નથી. બંધારણીય ઇલાજના હકનું કંઈ ઉલ્લંઘન થયું નથી. એનું શોષણ કંઈ થયું નથી. પણ અહીંયા એને સમાનતા મળી નથી કે ગામના બીજા લોકો એ કૂવામાંથી પાણી ભરે છે પણ આ અનુસૂચિત જાતિના જે બહેન છે એને અહીંયા પાણી ભરવા દેવામાં આવ્યું નહીં. તો અહીંયા સમાનતાના હકનો શું થયું છે? ઉલ્લંઘન થયું છે. પછી કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે દેશના શું છે? પાયારૂપ સિદ્ધાંતો છે. તો જવાબ શું છે? ઓપ્શન નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી ત્યારે હતા બંધારણ બનાતું હતું ત્યારે? તો કે નહોતા સાહેબ. તો એ તો આવવાના જ નથી. ભાઈ કરી દો ચોકડી. જવાહરલાલ નહેરુ, હા ઈ હતા પણ એને એવું કીધું નહોતું તો ઈ જવાબ નહીં આવે બેટા. પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઈ હતા સાહેબ, અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તો જવાબ આપણો આવશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. રાજેન્દ્ર પ્રસાદે એવું કીધું નહોતું. પ્રકરણ નંબર 13 જોઈએ. સરસ મજાનું ભૂગોળના ચેપ્ટર આવી ગયા છે. ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. છત્તીસગઢમાંથી પસાર થાય છે. ઓડિશામાંથી પસાર થાય છે. તમિલનાડુમાંથી પસાર થાય છે નહીં. તમિલનાડુમાંથી પસાર થતી નથી. કયા રાજ્યમાંથી પસાર થાય છે? ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા.
આ 3 રાજ્યમાંથી પસાર થાય છે, તમિલનાડુમાંથી પસાર થતી નથી. ભારતની ઉત્તરે ચીન, તો ભારતની વાયવ્ય સરહદે કઈ આવે? જો અહીંયા દિશા સમજી લેવાની. આવી રીતે સરસ રીતે સમારે છે ને, દિશાઓ સમજી લેવાની. શું સમજી લેવાની? દિશાઓ સમજી લેવાની. બરાબર છે. કઈ કઈ દિશા આવશે? તો કે અહીંયા આવશે ઉત્તર દિશા, અહીંયા આવશે દક્ષિણ દિશા, અહીંયા આવશે પૂર્વ દિશા, અહીંયા આવશે પશ્ચિમ દિશા. આ થઈ ગઈ વાયવ્ય, બરાબર છે. આ થઈ ગઈ નૈઋત્ય, બરાબર છે. હવે આ બે કઈ દિશા છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે, બરાબર છે. આ બંને દિશા કઈ છે? ચાલો આનું હું તમને કહી દઉં. અગ્નિ ખૂણો, બરાબર છે. આ ખૂણો કયો છે તમારે મને કહી દેવાનો છે, વૈધોઈ, બરાબર છે. તો અહીંયા ઉત્તરે તો છે ને ચીન દેશ આવે, ચીન આવે, નેપાળ આવે અને ભૂટાન આવે, બરાબર છે. પૂર્વ દિશાની અંદર બાંગ્લાદેશ આવશે અને મ્યાનમાર આવશે, બરાબર. મ્યાનમાર, આ બે દેશો. દક્ષિણ દિશાએ કયો આવશે? તો કે શ્રીલંકા આવશે, બરાબર છે. પશ્ચિમ દિશાએ તો એકય દેશ નહીં આવે, કારણ કે આ બાજુ તો પશ્ચિમ દિશામાં તો અહીંયા અરબ સાગર આવેલો છે, ત્યાં કોઈ દેશ છે નહીં, બરાબર છે. તો વાયવ્ય ખૂણાએ આવશે આપણો પાકિસ્તાન દેશ. કયો દેશ આવશે? પાકિસ્તાન દેશ. અને અફઘાનિસ્તાન આવશે. કયો આવશે? અફઘાનિસ્તાન, બરાબર છે. અફઘાનિસ્તાન. તો આપણને ઓપ્શનમાં કયો આપ્યો છે? પાકિસ્તાન આપ્યો છે, અફઘાનિસ્તાન આપ્યો નથી. તો જવાબ આવશે પાકિસ્તાન. પછી દીધું ભારતમાં અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ છે? ભાઈ અક્ષાંશીય અને રેખાંશીય લગભગ 30 જેટલા છે, તો જવાબ આવશે 30, બરાબર છે. આગળ વધીએ. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર લાંબી જેટલી છે? જો આમાં તમે ગોખવા બેસો ને ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ, જો આગળ ફરીવાર સમજાવી દઉં છું, સવાલ પહેલેથી આપણે સમજી લઈએ. આગળનો સવાલ કે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી લાંબી છે? જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ને ત્યારે બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય ખબર? કે 2933, 30, 70, 1320, 3120 કે 3214. એમ નથી યાદ રાખવાનું બેટા. શું પૂછ્યું છે આપણને? ઉત્તર દક્ષિણની લંબાઈ પૂછી છે. શું પૂછ્યું છે? ઉત્તર દક્ષિણ લંબાઈ પૂછી છે, બરાબર છે. તો તમને એકડા તો આવડે ને? એકડે 1, બગડે 2, તગડે 3, છોગડે 4. બસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે. શું કરવાનું છે? એ જ વસ્તુ કરવાની. પહેલા શું લખી દેવાનું? તો કે એકડો લખી દેવાનો, એકડે 1. પછી બગડો એની ઉપર લખવાનો, બગડે 2 એની ઉપર લખવાનો, તગડો લખવાનો, તગડે 3. પછી ચોગડો, ચોગડાને પાછો લઈ લેવાનો નીચે. આ તમારી ઉત્તર દક્ષિણ લંબાઈ મળી ગઈ. કઈ લંબાઈ મળી ગઈ? તો કે ઉત્તર દક્ષિણ લંબાઈ તમને મળી ગઈ 3214 કિલોમીટર. કેટલી છે? 3214 કિલોમીટર છે ભાઈ સાહેબ. આવી ગયો જવાબ? યાદ રહી ગઈ શોર્ટકટ કી? બરાબર છે. તો જોઈએ જવાબ. ઓકે, 3214 કિલોમીટર જેટલી છે. પછી ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? શું છે? કઈ જોડી અયોગ્ય છે? તો પાછો આપણે અહીંયા સમજી લઈએ. આપણી 4 દિશાઓ અહીંયા આવશે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર છે. હવે એમાં આપણને પેલું કીધું છે અફઘાનિસ્તાન. તો અફઘાનિસ્તાન દેશ તો આ બાજુ આવે, આ બાજુ આવે. તો ઉત્તર અને પશ્ચિમની વચમાં આવ્યો, તો કે આ વિધાન સાચું છે. નેપાળ છે ઉત્તર પૂર્વમાં આવે, ઉત્તર અને પૂર્વ. ઉત્તરની સાઈડ એટલે અહીંયા આવશે નેપાળ, બરાબર છે. આને એકવાર થોડીક વાર રાખીએ, બીજા ઓપ્શન આપણે જોઈ લઈએ. ચીન આવશે ઉત્તરમાં. ઓકે, ચીન ઉત્તરમાં જ આવે છે. પછી બાંગ્લાદેશ આવશે પશ્ચિમમાં. નહીં 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 નહીં, નેપાળ ઉત્તર પશ્ચિમમાં આવશે. આ વિધાન સાચું, આ સાચું. અને બાંગ્લાદેશ છે એ ક્યાં આવશે? પશ્ચિમ દિશામાં આવશે. આ બાજુ આવે છે બાંગ્લાદેશ, અરબ સાગર પાસે આવે છે? તો કે નહીં, અહીંયા આવે છે બંગાળના ઉપસાગરની ઉપર, ભારતની બાજુમાં. તો જવાબ આ ખોટો છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. પ્રકરણ નંબર 14 કયો છે? અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? શું કીધું? અરવલ્લી અને વિંધ્યાચલની
વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? બરાબર છે. કંઈક આ રીતનો આપણો ભારતનો દેશ છે. આપણા ગુજરાતના અહીંયા અરવલ્લી જિલ્લામાંથી એક પર્વતમાળા નીકળે છે. શું નીકળે છે? પર્વતમાળા નીકળે છે. એ છે આપણી અરવલ્લીની પર્વતમાળા. કઈ છે? અરવલ્લીની પર્વતમાળા છે. બરાબર છે. એક પર્વતમાળા અહીંયાથી આમ છે. બરાબર છે. અને આ છે આપણી વિંધ્યની પર્વતમાળા. કઈ છે? વિંધ્યાંચળની પર્વતમાળા. બરાબર છે. તો હવે આ બંનેની વચમાં આવેલો જે આ ઉચ્ચ પ્રદેશ જે છે એને કહેવાય છે શું કહેવાય છે? તો કે આ ઉચ્ચ પ્રદેશને કહેવાય છે માળવાનો ઉચ્ચ પ્રદેશ. કયો ઉચ્ચ પ્રદેશ? માળવાનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઓકે, તો જવાબ આવશે ઓપ્શન બી, માળવાનો ઉચ્ચ પ્રદેશ. બીજું, પશ્ચિમ તટનું મેદાન ગોવાથી દક્ષિણે કયા નામથી ઓળખાય છે? પશ્ચિમ તટીય મેદાન. જો પાછું તમને સમજાવી દઉં છું, આખો નકશો હું દોરતો નથી. આ આપણો દક્ષિણ ભારત છે. બરાબર છે. અહીંયા જે પર્વતમાળા આવેલી છે, શું આવેલી છે? પર્વતમાળા જે આવેલી છે, અહીંયા આમ કરીને 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 આમ આમ. બરાબર છે. આ જે પર્વતમાળા છે એને આપણે કહીએ છીએ પશ્ચિમ ઘાટ. શું કહીએ છીએ? પશ્ચિમ ઘાટ. હવે પશ્ચિમ ઘાટની આ બાજુએ આ જે આપણને સીધો વિસ્તાર દેખાય છે, શું દેખાય છે? આ જે ભાગ દેખાય છે એ છે પશ્ચિમનું મેદાન. કયું મેદાન છે? પશ્ચિમનું મેદાન છે. અને એ પશ્ચિમના મેદાનની વચમાં અહીંયા એક રાજ્ય આવે છે, એનું નામ છે ગોવા રાજ્ય. કયું રાજ્ય છે? ગોવા રાજ્ય. અને ગોવા રાજ્યની નીચેનો આ જે મેદાની પ્રદેશ છે એટલો એ કયા નામે ઓળખાય? તો એને ઓળખાય છે મલબાર તટ. કયા નામે ઓળખાય છે? મલબાર તટના નામે ઓળખાય. તો જવાબ આવશે મલબાર. આગળ જોઈએ. પછી જો હજી તમને કહી દો આગળ. અને આની ઉપરનો જે ભાગ છે એ કહેવાય છે કોંકણ. ગોવાની ઉપરનો ભાગ છે એને શું કહેવાય છે? કોંકણ કહેવાય છે. બરાબર છે. એટલે તમને ખ્યાલ આવી જાય. પછી આ બાજુ જે અહીંયા ઉપરનો ભાગ છે એને દક્ષિણ સરકાર કહેવાય છે. શું કહેવાય છે? દક્ષિણ સરકાર અથવા તો દક્ષિણ સિરકાર. બરાબર છે. નીચેનો જે ભાગ છે એને કહેવાય છે કોરોમંડલ તટ. કોરોમંડલ તટ પણ કહેવાય છે. બરાબર છે. આગળ જોઈએ. પતકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશમાં, તો લુસાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવશે? તો એનો જવાબ આવશે નાગાલેન્ડની અંદર આવશે. પછી અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? તો અરવલ્લી છે એક ગેડ પ્રકારનો પર્વત છે. તો જવાબ આવશે ગેડ પર્વત. પછી આગળ વધીએ. નીચેનામાંથી કયું એક જોડકું સાચું છે તે શોધીને તેનો ઉત્તર લખો. ભાઈ, પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડકો અને આગ્નેય ખડકો. ખડકોના 3 પ્રકાર છે, આપણને ખબર છે, પ્રસ્તર, રૂપાંતરિત અને આગ્નેય. તો હવે એમાંથી કયા પ્રકારનો ખડક, કયા પ્રકારનો પથ્થર કયા પ્રકારના ખડકમાંથી આપણને મળી આવે? તો જો બહુ સિમ્પલ વસ્તુ છે. તમને 3માંથી એક કઈ આવડતું હોય તો તમને તમારો જવાબ મળી જાય. આગ્નેય ખડક હોય ને, કયો ખડક હોય? આગ્નેય ખડક હોય ને, તો આગ્નેય ખડકમાંથી આપણને ગ્રેનાઇટ પ્રકારનો પથ્થર મળે. કયા પ્રકારનો પથ્થર મળે? ગ્રેનાઇટ પ્રકારનો. પછી રૂપાંતરિત ખડકમાંથી આપણને મળે આરસ પહાડ. અને પ્રસ્તર ખડકમાંથી મળે ચૂનાનો ખડક. તો જવાબ શું આવ્યો આપણો? પહેલાની સામે શું આવ્યો આપણો જવાબ? બી. બીજાની સામે શું જવાબ આવ્યો? તો કે બીજાની સામે આવ્યો સી જવાબ. અને ત્રીજાની સામે શું જવાબ આવ્યો? તો કે ત્રીજાની સામે આવ્યો એ. એટલે કે બી સી એ. આ ક્રમ યાદ રાખવાનો. બી સી એ. ઓકે, પહેલામાં જ આપણી પાસે આવી ગયો. બરાબર છે. પહેલો જવાબ આપણો સાચો છે. તો જવાબ આપણો આવશે ઓપ્શન એ. પછી આગળ જોઈએ. પ્રકરણ નંબર 15. ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? જો ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? જે ઉત્તરથી હિમાલયમાંથી આવીને નીકળે છે અને નીચેથી માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ છે. બરાબર છે. તો હવે જોઈએ. યમુના, ઘાઘરા, ગંડક અને કોસી. કે યમુના, ચંબલ, ઘાઘરા અને કોસી. કે યમુના, ઘાઘરા, શરાવતી અને કોસી. કે નર્મદા, ઘાઘરા, ગંડક અને કોસી. જો નર્મદા નદી છે ને આપણા ગુજરાતમાં છે એટલે એ તો મળતી જ નથી. હાલો ભાઈ એને મારજો ચોકડી. પછી શરાવતી નદી તે ભાઈ ગંગાને મળતી નથી, એને મારી દો
ચોકડી. બરાબર છે. હવે યમુના, ઘાઘરા, ગંડક અને કોસી, કે યમુના, ચંબલ, ઘાઘરા અને કોસી. અને એમાં જે ચંબલ નદી છે ને, ચંબલ નદી, એ તો સિંધુ નદીને મળે છે. કઈ નદીને મળે છે? સિંધુ નદીને. તો એ પણ જવાબ આવશે નહીં. જવાબ આવશે યમુના, ઘાઘરા, ગંડક અને કોસી. આ બધી નદીઓ છે ગંગા નદીને મળતી મુખ્ય નદીઓ છે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણ ક્ષેત્રને એકબીજાથી અલગ કરે ત્યારે તેને શું કહેવાય છે? તો એને કહેવાય છે જળ વિભાજક. શું કહેવાય છે? જળ વિભાજક કહેવાય છે. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નદી નથી, એટલે કે દક્ષિણ ભારતની નદી નથી? જ્યારે પણ આ શબ્દ આવે ને દ્વીપકલ્પીય નદી, એટલે સમજી જવાનું કે દક્ષિણ ભારતની જ નદી હશે. બરાબર છે. તો ભાઈ ગોદાવરી નદી છે તો એ તો દ્વીપકલ્પીય નદીની સૌથી લાંબી નદી છે. અને દક્ષિણની ગંગા કહેવાય છે, કારણ કે એનું બેસિન ક્ષેત્ર ખૂબ વિશાળ છે. પછી કૃષ્ણા નદી, તો કે એ દક્ષિણ ભારતની મુખ્ય નદીઓમાં એનો સમાવેશ થાય છે. કાવેરી નદી, તો કે એ પણ દક્ષિણ ભારત. પણ કોસી નદી છે એ દક્ષિણ ભારતની નદી નથી, એ તો ગંગા નદીને મળતી મુખ્ય નદી છે. તો જવાબ આવશે કોસી. પછી નીચેનામાંથી કયું જોડકું ખરું છે, સાચું કયું છે? ભાઈ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NRDP કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NCRT કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NRCP, શું કહેવાય? રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NRCS. તો જવાબ આવશે ઓપ્શન ડી કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, એટલે કે નેશનલ રિવર કન્ઝર્વેશન, એવું કંઈક છે. હવે મને ફૂલ ફોર્મ યાદ નથી. પછી નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે? કઈ નદીનું બેસિન ક્ષેત્ર છે? શું કીધું? એક તો છત્તીસગઢ રાજ્યમાં છે, ઝારખંડ રાજ્યમાં છે અને ઓડિશા રાજ્યમાં છે. ભાઈ જો ગોદાવરી નદી છે એ મહારાષ્ટ્રમાંથી નીકળે છે અને એનું 50% બેસિન ક્ષેત્ર છે એ મહારાષ્ટ્રમાં છે. બરાબર છે. તો અહીંયા તો આપણને કઈ મહારાષ્ટ્રનો તો કઈ આપણને ઉલ્લેખ છે નહીં, એટલે આ તો જવાબ આપણો છે નહીં. નર્મદા નદી, તો નર્મદા નદી છે તે મધ્યપ્રદેશમાંથી નીકળી પશ્ચિમ તરફ વહીને ગુજરાતમાં આવીને અરબ સાગરને મળે છે. તો મધ્યપ્રદેશ છે, તો કે મધ્યપ્રદેશમાં છે એનું બેસિન ક્ષેત્ર. તો આ પણ છે નહીં. પછી છે તાપી નદી, સેમ ટુ સેમ. તાપી નદી તે મધ્યપ્રદેશમાંથી નીકળે છે, ગુજરાતમાં આવીને અરબ સાગરને મળે છે. તો એનું બેસિન ક્ષેત્ર ત્યાં છે નહીં. વૈદિક મહાનદી. બરાબર, સિમ્પલ જવાબ છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો તમારો સરસ મજાનો સેક્શન નંબર A. કયો સેક્શન? સેક્શન A. એની અંદર વિકલ્પો વાળો જે પ્રશ્ન છે ને એનું સોલ્યુશન. હવે તમે ધોરણ 9 વિશે વધારે અપડેટ મેળવવા માંગતા હોય, તમારી એક્ઝામ આવે છે, IMP પ્રશ્ન જોઈએ છે, IMP પેપર જોઈએ છે, એ બધી જ વસ્તુ તમને મળી રહેશે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર. એના વિશેની બધી જ માહિતી તમને ક્યાંથી મળશે? વોટ્સઅપ ગ્રુપની અંદર. વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવું હોય તો સર શું કરવાનું? કાંઈ કરવાનું નથી બેટા. નીચે ડિસ્ક્રિપ્શનમાં જા અને ત્યાં તને લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કર એટલે વોટ્સઅપ ખુલી જાય છે ને એમાં જોઈન નામનું બટન હશે એની ઉપર જોઈન કરી દેજે, એટલે તું જોઈન થઈ જશે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર. બરાબર. વધારે માહિતી જોતી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર તમને અહીં આપેલો છે 7046222254. તો વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશનમાં તમને વધારે સમજ પડી હોય તો મને ખાલી એક OCC ઇઝ ધ બેસ્ટ આવો એક મને કોમેન્ટ કરી આપવાની છે. શું કરી આપવાનું છે? કોમેન્ટ કરી આપવાની છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચાલો કોમેન્ટ કરી દો. ત્યાં સુધી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરના નેક્સ્ટ સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.